સિલોન ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર. સિલોન ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જીસીસીઆઈ આજે ગુજરાતના અમદાવાદમાં શ્રીલંકા અને ગુજરાત વચ્ચે દ્વિપક્ષીય વેપાર, રોકાણ અને વ્યવસાયિક સહયોગને મજબૂત બનાવવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. સિલોન ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ શ્રી કૃષ્ણ બાલેન્દ્ર અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી સંદીપાર એન્જિનિયર દ્વારા આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આજે શ્રીલંકા હાઈ કમિશનર શ્રી માઇસીની અમદાવાદ આપણા ગુજરાતની મુલાકાતે આવેલા છે અને એમની આજે સવારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં મિટિંગ કરી આજે વિધિન 12 અવર્સ એટલી એક નાની રજૂઆતથી શ્રીલંકા ગવર્મેન્ટ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સાથેનું એમઓયુમાં એન્ટર થયા. ઘણા બધા વર્ટિકલ સાથે ડિટેલમાં ડિસ્કશન થયું. જે ઓપોર્ચ્યુનિટીઝ છે એ બધા આજે ત્યાં સવારે અને અત્યારે પણ જે આવશે હેલ્થકેરને બધા એની સાથે બી મિટિંગ થશે અને ઓપોર્ચ્યુનિટીઝ જે છે ડિસેમ્બરની 2nd અને 3rd ત્યાં આગળ એક મોટું એક્ઝિબિશન છે અને સેમિનાર છે. એની અંદર બી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તથા ગુજરાત ગવર્મેન્ટમાંથી બી ડેલિગેશન લઈ જવાની તૈયારી દર્શાવી છે. એના પછીના જે વાઇબ્રન્ટ વખતે શ્રીલંકાથી પણ એક ડેલિગેશન અહીં આવશે અને આજની મુલાકાતથી એવું ચોક્કસ લાગે છે કે બંને દેશ વચ્ચે જે ઓપોર્ચ્યુનિટી વચ્ચે જે ખાઈ હતી એ પૂરાઈ અને આગળ વધવાના ચાન્સીસ ઊભા કરેલા છે.